તો આંગણવાડીની તમામ બહેનોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. આજે આપણે આંગણવાડી ભરતીમાંની વાત કરીશું કે આંગણવાડી ભરતીની અંદર જેણે ફોર્મ ભરેલા છે તો મેરિટ યાદી છે પહેલા તો ક્યારે જાહેર થશે ભાઈ? મેરિટ યાદી હજુ સુધી આવેલું નથી. ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે? ફાઇનલ કટ ઓફ મીન્સ કે તમારે મેરિટ યાદી આવે પછી તમને એમ થાય કે ભાઈ 100 માંથી છે આ બેનને એક્ઝામ્પલ તરીકે 80 માર્ક આવ્યા છે, કોઈ બેનને છે 70 માર્ક્સ, કોઈને 60 માર્ક્સ આવ્યા, તો આપણે કટ ઓફ એટલે ભાઈ કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન છે ફાઇનલ થઈ શકે, તો એ કટ ઓફ કેટલું રહેશે? ફાઇનલ મેરિટની ગણતરી પહેલા તો કઈ રીતે કરવામાં, કારણ કે ઘણા બહેનોને એ જ નથી ખબર કે આપણી ગણતરી છે માર્ક કઈ રીતે ગણવામાં આવશે. તો તમારું મેરિટ યાદી આવે નહીં ને એના પહેલા તમે જાણી શકો ભાઈ તમારા કેટલા માર્ક છે, કેટલા માર્ક હોવા જોઈએ તો તમારો વારો પાકો થાય. આ બધી વાત કરીએ એ પહેલા તમારા માટે ભાઈ એક મહત્વના સમાચાર છે કે ભાઈ આ જે પણ પગાર વધારો છે એ આ 2000 ની જે પણ ભરતી છે, આ 2025 વાળી મિત્રો જે પણ ભરતી છે એમાં પણ પગાર વધારો લાગી છે અને લાગશે મિત્રો, એવા સમાચાર અત્યારે મળે છે. 100% પગાર વધારો આમાં પણ લાગશે. તો એ બધી વાત કરીએ એ પહેલા તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી મેરિટ યાદીને લગતી અથવા મિત્રો કોઈ પણ આવનારી ભરતી છે, આંગણવાડી ભરતીને લગતી કોઈ પણ નવી અપડેટ, કટ ઓફ મિત્રો એ બધી માહિતી પણ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો સૌપ્રથમ આપણે છે એ ફાઇનલ મેરિટ કઈ રીતે ગણવામાં આવશે એની વાત કરીએ મિત્રો આપણે. તો મિત્રો પહેલા તમે એક ફોટો તમારા માટે ક્લિક કરેલો છે, તમે જોઈ લો કે ભાઈ અહીંયા 100 માર્કનું તમારું આખું પેપર તો નથી કહી શકાય એમ, કારણ કે ભાઈ તમારી પરીક્ષા છે જ નહીં તો લખિત મિત્રો 100 માર્ક્સમાંથી છે તમારા માર્ક્સ કન્વર્ટ કરવામાં આવશે. 100 માર્ક પહેલા તો કઈ રીતે થાય છે, તમારું મેરિટ યાદી કઈ રીતે ગણાય છે જો તમે જોઈ લો તો અહીંયા ક્રમ 1, 2 અને 3 ની ટકાવારી પ્રમાણે છે પ્રેયર બેઝ ગુણ આપવામાં આવશે મિત્રો. 1, 2 અને 3 મિત્રો 1, 2 અને 3 ક્રમ ઉપર છે મિત્રો તમને આખું મેરિટ યાદી મિત્રો નોંધ છે. અહીંયા તમે જોઈ શકો છો ક્રમ 1, 2, 3 ની ટકાવારી પ્રમાણે પ્રેયર જે મિત્રો પ્રોયર આવે છે તો મિત્રો તમારા પ્રોરેટા જે પણ બેઝિસ થાય છે એના ઉપર તમને અહીંયા આખું ગુણ આપવામાં આવશે. અહીંયા પહેલા તમે જોઈ શકો છો કે 12માનું 12 પાસ ઉપર મિત્રો જો તમે હોય તો તમને 20 માર્ક્સ મિત્રો 12 પાસ અથવા ધોરણ 10 પછીના આઈટીઆઈ ને એ બધું કરેલું તો ભાઈ તમને 10 માર્ક્સ મળવામાં 20 માર્ક્સ મળવામાં આવશે. અહીંયા 20 માર્ક્સ 100 માંથી મિત્રો તમારા કેટલા માર્ક થાય, જો તમે 12 પાસ ઉપર મિત્રો 12 પાસની ડિગ્રી તમે અહીંયા આપેલું છે કે ભાઈ તમે 12 પાસ છો તો તમારે 20 માર્ક્સ છે પાકા ગણી લેવાના. પછી 12માં ધોરણ પછી તમે જો બીએડ કરેલું હોય અથવા કોઈ પણ મિત્રો કામ કરેલું પીટીસી કોલેજ તો એ 30 માર્ક્સ એટલે 50 માર્ક્સ તો અહીંયા તમારા કમ્પ્લીટ થઈ ગયા. કે જો ભાઈ તમે 12 પાસ કરેલા છો તો 20 માર્ક્સ અને તમે બીએડ અને એવી રીતની કોઈ પણ ડિગ્રી કરેલી છે તો 30 માર્ક્સ 50 માર્ક્સ. અનુસ્નાતક કોર્સ ની જે પણ પાસની ટકાવારી છે એના ઉપર મિત્રો તમારે 30 માર્ક્સ આપવામાં આવશે. કેટલા? 30 માર્ક્સ. પછી તમે અનામત વર્ગમાંથી આવો છો તો તમારા 10 માર્ક્સ અને વિધવા હોય તો 10 માર્ક્સ એટલે 100 માર્ક્સ ટોટલ થાય છે. 100 માંથી મિત્રો તમારા કેટલા માર્ક્સ છે તો અહીંયા તમને ખબર પડી જાય તમે કઈ રીતે ફોર્મ ભરેલું છે. તો કોમેન્ટ સેક્શન ખાસ કરી આ વિડીયોનું ઓન છે, તમે આમાંથી કેટલા 100 માંથી તમારે કેટલા માર્ક્સ થાય છે કોમેન્ટ કરજો. તમારું સિલેક્શન થશે તો ભાઈ તમને અમે મેસેજ મોકલી દઈશું યસ લખીને, એટલે સમજી લેવાનું ભાઈ તમારો વારો છે આવી શકે છે. બાકી મિત્રો કેટલા માર્ક્સે તમારું સિલેક્શન થાય તો તમને અમે જણાવી દઈશું. એના પર આખો મિત્રો કટ ઓફ નો છે એનાલિસિસ સાથેનો વિડીયો આવી જશે કે ભાઈ બધા બહેનોનું પહેલા તો કેટલા બહેનો એમાં એપ્લાય કરેલું છે, પછી મોસ્ટ ઓફ છે કેટલા બહેનોને કેટલાથી કેટલાની વચ્ચે માર્ક થાય છે, કેટલા બહેનો વિધવા ને બધી આખી મિત્રો ડિટેલ નીકળતી જ હોય કે ભાઈ એસસી કેટેગરીના એટલા, એસસી બીસી કેટેગરીના એટલા બહેનો છે ફોર્મ ભરેલા છે. પછી મોસ્ટ ઓફ આમાં જો આપણે લગભગ જોવા જઈએ તો 12 પાસ ઉપર 12 પાસ વાળા બધા બહેનો આમાં ફોર્મ ભરેલા છે. 12 પાસ હોય અને જે પણ ડિગ્રી કરેલો, કારણ કે ભાઈ પગાર જ છે અહીંયા તો 24,800 રૂપિયા તમને પગાર મળે. સારી એવી પોસ્ટ મિત્રો અમુક પોસ્ટમાં છે સારી પોસ્ટ તમે એને કહો તો પણ તમે એમાં વધીને 19,000 તમને પગાર મળે, પરંતુ આમાં મિત્રો સીધો 24,000 રૂપિયા મહિને પગાર મળે એટલે બધા બહેનો એમાં ફોર્મ ભરી દીધેલા હશે. તો એટલા માટે આમાં કટ ઓફ કેટલું રહે મિત્રો એના ઉપર આખું એનાલિસિસ કરે અમે 100% એક વિડીયો તમને બનાવી દઈશું. તો એના માટે છે તમે કોમેન્ટમાં યસ મોકલી દેજો અને મિત્રો તમારે કેટલા માર્ક્સ થાય છે એ માર્ક્સ અને એની સાથે યસ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો એવી 1000 કોમેન્ટ થશે એટલે અમે એ વિડીયો પણ મિત્રો બનાવી દઈશું તમારા માટે કટ ઓફ ફાઇનલ કેટલું રહે. બાકી મિત્રો આપણે આગળના પોઈન્ટ પર વાત કરીએ તો મિત્રો હજુ સુધી છે તમારા મેરિટને લઈને કઈ ચર્ચા કરેલી નથી આપણી ઈ શ્રમની જે પણ વેબસાઇટ છે ત્યાં, તો પણ મિત્રો હું તમને જણાવી દઉં હું હોમ બટન પર ક્લિક કરી મિત્રો તમને બતાવી આપો તમે તમારું મેરિટ છે પહેલા તો કઈ રીતે ચેક કરી શકો છો કે તમારે કેટલા માર્ક્સ આવે છે, તમારો મિત્રો સ્ટેટસ અને એ બધું પણ તમે ચેક કરી શકો. પરંતુ અહીંયા આપણે જો મેરિટની વાત કરીએ એ મિત્રો રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી મિત્રો અહીંયા તમારે નીચે આવી જવાનું મિત્રો અહીંયા નીચે આવશો એટલે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ હશે ત્યાં ક્લિક કરશો મિત્રો. અત્યારે રિજેક્ટ લિસ્ટ છે લગભગ આવી નથી, મિત્રો આવેલી હશે તો તમે અહીંયાથી જોઈ શકો મિત્રો અહીંયા છે હજુ સુધી આવેલી નથી. મેરિટ બાબતે અપીલ હોય તો એપ્લાય ને મિત્રો આપેલું છે એની મારફતે મિત્રો આપની અપીલ છે નોંધાવી લેવી મિત્રો જો તમારે કોઈ પણ કામ હોય તો. અને અહીંયા મિત્રો ફક્ત અને ફક્ત છે એ આપણે આંગણવાડીની મિત્રો જે પણ ભરતી છે એના માટેની જ છે મિત્રો, અહીંયા એક પણ બીજા ફોર્મ ભરાતા નથી. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણાને એમ હોય આપણે ઓજસની સાઇટ ઉપર ટોટલ એક ભરતીના ફોર્મ ભરાય, પરંતુ આંગણવાડીની જે પણ ભરતી છે આંગણવાડીની એના ફોર્મ અહીંયા જ ભરાય છે એટલે અહીંયા જ મિત્રો એનો આખો છે. પોસ્ટ સિલેક્ટ કરો તો મિત્રો અહીંયા છે આપણે કોઈ પણ જે પણ પોસ્ટ છે આપણે આંગણવાડી માટે
તમે વર્કર હોય અથવા જે પણ તેડાગર મિત્રો એ બંનેમાંથી કોઈ પણ અહીંયા સિલેક્ટ કરી પછી અહીંયા સર્ચ પર ક્લિક કરી મિત્રો તમે તમારો રિઝલ્ટ પણ જોઈ શકો છો. આ પ્રમાણે મિત્રો આખી કામગીરી છે. અને મિત્રો મોસ્ટ ઓફલી છે અહીંયા કટ ઓફની પણ જો તમને ચર્ચા કરી દઉં તો કોઈ પણ બહેન હોય ભાઈ એને લગભગ જો 80 માર્કની ઉપર માર્ક હોય એટલે એનું સિલેક્શન છે ફાઇનલ થઈ શકે છે. કારણ કે ભાઈ ઓલમોસ્ટ 50-60 માર્ક સુધી જો છે એ બધા બહેનો કવર કરી જ લે છે. કારણ કે 50-60 માર્ક્સ તો ભાઈ ઓલમોસ્ટ 10 પાસ અને ગ્રેજ્યુએશન હોય એટલે 50 માર્ક્સ તો થઈ ગયા. અને આગળની મિત્રો કોઈ પણ ડિગ્રી એટલે 60-70 માર્ક સુધી મિત્રો પહોંચી અને પછી આગળ પાછળ મિત્રો તમે જો એટલે 80 માર્કની ઉપર જ મિત્રો મોસ્ટ ઓફલી છે પાછળની મિત્રો જે પણ ભરતી હતી એમાં પણ મિત્રો મેરિટ થોડુંક હાઈ રહ્યું હતું કારણ કે ઓલમોસ્ટ બધા બહેનો જ આમાં ફોર્મ ભરતા હોય છે. અને મિત્રો ઘણા બધા બહેનો છે એ એમણે શું કહે કે એને બીજે ક્યાંય નોકરી નથી મળી શકતી એના કારણે મિત્રો આમાં ફોર્મ ભરે ને મિત્રો આરામથી એનું સિલેક્શન છે થઈ જતું હોય. તમારું સિલેક્શન પણ છે મિત્રો આમાં મોસ્ટ ઓફલી થઈ જ જઈ શકે છે. તો એના માટે પહેલા તો આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આ આંગણવાડીની ભરતીને લઈને જેટલી પણ અપડેટ આવે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. આ વિડીયોને મિત્રો એક લાઈક કરી તમારા બધા બહેનો સુધી છે શેર કરજો જેથી કરી એ પણ જાણી શકાય કે મેરિટ કઈ રીતે ગણવામાં આવશે.